મદદરૂપ થાય તે હેતુથી નોટબુક, ચોપડાઓ, દફતરનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ રોજ નીતિન ચૌહાણ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા રોટરી ક્લબ ખાતે આશરે 80થી 100 બાળકોને નોટબુકો, દફતર, પેનનું વિતરણ કરાયું હતું, જેમાં ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારો તેમજ વડોદરા શહેર મેયર પિંકીબેન સોની, વડોદરા પોલીસની ટીમ એસ.કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મેયર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા। ગરીબ તેમજ નિસહાય બાળકો અભ્યાસમાં આગળ વધે તે હેતુથી તેઓને મદદરૂપ થવા દર વર્ષે આસવા ફેરવા ફાઉન્ડેશન થતું હોય છે। આ ફાઉન્ડેશન દ્વારા પાછલા 4 વર્ષથી ગરીબ તેમજ નિસહાય બાળકોને મદદ કરવામાં આવી રહી છે, તેમજ ખાસ કરીને કેટલાક બાળકોની સ્કૂલની ફી પણ ભરવામાં આવતી હોય છે, તેમજ વિકલાંગોને સાયકલો તેમજ અભ્યાસ કરતા બાળકોને પણ સ્કૂલે આવવા અને જવા માટે સાયકલનું વિતરણ કરવામાં આવતું હોય છે। વડોદરામાં રોટરી ક્લબ ખાતે આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા આશરો સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર એવા નીતિનભાઈ ચૌહાણ દ્વારા બાળકોને પ્રતિવર્ષ જે રીતે એજ્યુકેશન કીટ આપવામાં આવતી હોય છે તેમ એજ્યુકેશન કીટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરો સેવા ફાઉન્ડેશન વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સતત લોકોની વચ્ચે રહી અને જ્યાં જેને જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબની એમને મદદ કરવાની તત્પરતા એ નીતિનભાઈની ઓળખ છે। હું નીતિનભાઈને જે ભવિષ્યના બાળકો કે જેમના આંખોમાં ભવિષ્યના સોનેરી સપના છે અને આ સોનેરી સપના થકી જીવનમાં સફળ થવા માટે અને સુંદર ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ મહત્ત્વનું છે, ત્યારે શિક્ષણમાં એમનો રસ જળવાઈ રહે અને એ લોકો પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે એમના દ્વારા જે એજ્યુકેશન કીટ આપવામાં આવતી હોય છે એ માટે અભિનંદન પાઠવું છું। સાથે સાથે આશરો સેવા ફાઉન્ડેશન હેઠળ તેમના દ્વારા આગામી સમયમાં કાયાવરોહણ પાસે એક વૃદ્ધાશ્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, તો એ માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નીતિનભાઈને। ઈશ્વર તેમને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના। આજ રોજ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આજે 5 વર્ષથી અમે લોકો મીડિયમ વર્ગના જે બાળકો છે એ બાળકો માટે અમે લોકો પ્રોગ્રામ કરી રહ્યા હતા અને આ વર્ષે પણ એ જ રીતે આયોજન અમે કરેલું છે કે જેના અંદર અમે બેગ, પેન, પેન્સિલ, સ્ટેશનરી, સ્ટેશનરીને લગતી અમે લોકો ઘણી બધી વસ્તુઓ એમને વિનામૂલ્યે આપીએ છીએ અને સાથે સાથે અમે લોકો બાળકોની જે મધ્યમ વર્ગના બાળકો છે જેના પેરેન્ટ્સ ફીસ એફોર્ડ નથી કરી શકતા એ લોકો માટે પણ અમે સ્કૂલની ફીસ પણ પે કરીએ છીએ, તેમજ આવવા જવા માટેનું ટ્રાન્સપોર્ટેશન માટે બાળકોને અમે સાયકલ પણ આપીએ છીએ અને એની સાથે અમારા આશરો સેવા ફાઉન્ડેશનની એક્ટિવિટી જેમ કે મેડિકલની પણ અમે લોકો સેવા આપીએ છીએ, ઘરડા લોકો માટે અમે લોકો એમ્બ્યુલન્સની પણ સેવા આપીએ છીએ, ઓઠોના ઓપરેશન પણ અમે બધાને ફ્રીમાં કરાવીએ છીએ અને સાથે સાથે બ્લડની પણ સેવા આપીએ છીએ અને ત્યાર પછી અમે એક શોર્ટ ટાઈમના અંદર એક કાયાવરણ ખાતે એક વૃદ્ધાશ્રમ પણ બનાવીએ છીએ કે જે અત્યારના ટાઈમમાં ઘણીવાર એવું થતું હોય છે કે ઘણાના મા બાપને રાખી નથી શકતા, એવા લોકો માટે પણ અમે અત્યારે એક સરસ મજાનું આયોજન કરેલું છે અને અમારી પૂરી ટીમ એના અંદર ભેગા મળીને એક વૃદ્ધાશ્રમ પણ અમે કાયાવરણ ખાતે બનાવી રહ્યા છે અને આ રીતે અમે ઘણી બધી એક્ટિવિટી સાથે મળીને અમે કરતા આવ્યા છે અને અમારો ઉપદેશ એ છે કે કાયમ માટે અમે લોકો ગરીબોની મદદમાં આવતા રહીશું અને જે પણ કંઈક મદદ હશે એ અમે હંમેશા આપતા રહીશું, એવો અમારો એક ઉપદેશ છે। કેટલા વર્ષથી પ્રોગ્રામ કરવામાં આવે છે અને કેટલા બાળકોને આજે કીટનું વિતરણ કરવામાં આવે છે? અમે છેલ્લા 5 વર્ષથી આ અમારી એક આશરો સેવા ફાઉન્ડેશનની પૂરી ટીમ સેવા આપી રહી છે અને દર વર્ષે અમે લોકો 100 બાળકોને અમે લોકો આ સેવાનો લાભ આપી રહ્યા છે। મારો પરિચય નીતિન ચૌહાણ, આશરો સેવા પ્રેસિડેન્ટ પ્રમુખ।